जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 12 आल्डिहाइड कीटोन और कार्बोक्सिलिक एसिड में આપણે છેલ્લે લેક્ચર નંબર 8 માં આપણા પેમ્ફલેટના એસક્યુ નંબર 85 થી થિયરી નંબર એટલે પ્રશ્ન નંબર 39 સુધી ભણી ગયા હતા। આજે લેક્ચર 9 માં હું પ્રશ્ન નંબર 39 થી ફરીથી રિપીટ કરીશ, બરોબર? તો પ્રશ્ન નંબર 39 નું વિધાન છે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આલ્ડોલ संघनन प्रक्रिया उदाहरण आपी समझाओ। आओ प्रश्न है, बराबर? आल्डोल संघनन प्रक्रिया उदाहरण आपी समझाओ। तो सौथी पहला तो ध्यान रखो, अहीं एक नोंध खास याद रखो। आल्फा हाइड्रोजन धरावता आल्डिहाइड के कीटोन संयोजनों आ नोंध गणो के परिचय गणो बे एक ज वस्तु है। कीटोन संयोजनों की प्रबल बेज जेवा के NaOH अथवा BaOH ट्वाइस ना मंद जलीय द्रावण साथे प्रक्रिया करवामां आवे त्यारे आल्फा हाइड्रोजनना आल्डिहाइड के कीटोन संयोजनों कीटोन पैकी आल्डिहाइड के कीटोन ना बे अणु पैकी एक अणु नो कार्बोनिल समूह नो द्विबंध, बराबर? अने बीजा अणु नो आल्फा हाइड्रोजन वच्चे योक्सिल प्रक्रिया थई अनुवर्ती योक्सिल निपज प्राप्त थाय छे, जेने गरम करता तेमांथी पाणीनो अणु दूर थई करता योक्सिल निपजमांथी पाणीनो अणु दूर थई संघनन प्रक्रिया द्वारा अनुवर्ती संघनन निपज मळे छे, जेने आल्डोल संघनन निपज कहे छे। जो हवे चोपड़ी में बधुं नथी आप्युं पण आटलुं याद राखशो तो तमारी थियरी में क्यारे भूल नहीं पड़े, बराबर? क्यारे भूल नहीं पड़े। तो आपणे अहींया आल्फा हाइड्रोजन धरावता आल्डिहाइड के कीटोन एमां जोजो आल्फा हाइड्रोजन एटले कार्बोनिल समूह जे कार्बन साथे जोड़ायो छे ए कार्बन साथे हाइड्रोजन जोड़ायो होय तो एने आल्फा हाइड्रोजन कहेवाय। तो बोलो HC डबल बॉन्ड OH ए आ प्रक्रिया नहीं दर्शावे, केम? तो एमां आल्फा कार्बन ज नथी। पछी CH3C डबल बॉन्ड OH तो दर्शावशे, पछी CA बधा ज आल्डिहाइड पछी दर्शावे कारण के बधा ज आल्डिहाइड फॉर्माल्डिहाइड सिवायना बधा आल्डिहाइड में आल्फा कार्बन होय ज अने आल्फा हाइड्रोजन होय तो दर्शावे। हो पाछुं जो अहींया ट्रिपल बॉन्ड अने पछी CH होय तो पाछुं ना दर्शावे। अहींया आल्फा कार्बन उपर आल्फा हाइड्रोजन होवो जोईए, बराबर? एवी रीते बधा ज कीटोन पण दर्शावशे। तो आपणे उदाहरण तरीके एक कीटोन अने एक आल्डिहाइड लईए तो ध्यान अहींया राखजो। CH3C डबल बॉन्ड OH, बराबर? डबल बॉन्ड OH वत्ता
મેં અહીંયા લખ્યું છે 2 અણુ પૈકી એક અણુનો કાર્બોનિલ સમૂહ, બરાબર, અને બીજા અણુનો હાઇડ્રોજન, કયો હાઇડ્રોજન? આલ્ફા. તો જોજો એ અહીંયા હું H અલગ દર્શાવું છું આ, અને અહીંયા પછી CHO લખી દઉં. બોલો અહીંયા મંદ જલીય NaOH અથવા BaOH ટ્વાઇસ. ચલો હવે પ્રક્રિયા શું થશે તો ધ્યાન રાખજો. મંદ જલીય NaOHની હાજરીમાં આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા કે આલ્ડીહાઇડ કે કીટોનમાં રહેલો આલ્ફા હાઇડ્રોજન એસિડિક લાક્ષણિકતા ધરાવતો હોય છે, અને એના કારણે શું કરશે? આ ઇલેક્ટ્રોન અહીંયા મૂકી પોતે પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા સ્વરૂપે આ છૂટવું પડે. હવે આ પ્લસ ડેલ્ટા છે હુમલો કરશે અહીંયા, તો અહીંયા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થાય, બરોબર. તો હવે શું થશે? પાઇબંધ તૂટી ગયો. પાઇબંધ તૂટ્યો એટલે એની સાથે જોજો કોણ ક્યાં જોડાશે. તો હવે હું બ્લુ કલરની પેનથી બતાવું તો આ છે જે, બરોબર, આ માઇનસ છે પ્લસ સાથે જશે, અને આ માઇનસ આ પ્લસ સાથે જશે. બોલો મધ્યવર્તી નિપજ શું મળી? તો CH3, પછી Cની સાથે H એમના એમ રહ્યો, પછી Oની સાથે H ગયો, નીચે OH લખું છું, અને એ Cની સાથે CH2CHO. આને આલ્ડોલ નિપજ કહે છે. શું કહે છે? આલ્ડોલ નિપજ. જોજો હવે આને ગરમ કરીએ. જોજો આને ગરમ કરીએ તો હજુ અહીંયા એક આલ્ફા હાઇડ્રોજન છે, બરોબર. હું એ આલ્ફા હાઇડ્રોજનને નીચે દર્શાવું, બરોબર. આનો આલ્ફા હાઇડ્રોજન છે, તો અહીંથી પાણીનું અણુ દૂર થાય અને નિપજ તરીકે CH3CH હવે ભેગો કરી દઉં છું. આ બોલો આ બે ગયા એટલે અહીંયા ડબલ બોન્ડ બન્યો CH-CHO. આને કહેવાય આલ્ડોલ સંઘનન નિપજ. જોજો આને આલ્ડોલ નિપજ કહેવાય. આને બીટા હાઇડ્રોક્સી બ્યુટ્રાલ્ડીહાઇડ કહેવાય, અથવા તો બીજું શું નામ આપીશું? જોજો આ આલ્ફા અને બીટા ઉપર OH આવેલો બીટા હાઇડ્રોક્સી બ્યુટ્રાલ્ડીહાઇડ, બરોબર, બીટા હાઇડ્રોક્સી બ્યુટ્રાલ્ડીહાઇડ. બોલો એ એનું નામ થયું. બોલો એનું બીજું નામ શું આપી શકાશે? તો એનું બીજું નામ આપી શકાશે 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ IUPAC પ્રમાણે. અને આ નિપજને એસિટાલ્ડીહાઇડમાંથી બન્યું છે એટલે બીજું નામ અપાય એસિટાલ્ડોલ. શું નામ અપાય છે? એસિટાલ્ડોલ. કમ્પ્લીટ? ક્લિયર? ખબર પડી ગઈ? એસિટાલ્ડોલ પણ એને નામ આપવામાં આવ્યું છે. હવે જોજો આગળ જે, તો આ આલ્ડોલ પ્રક્રિયા, આ સંઘનન, અને એટલે આનું નામ આલ્ડોલ નિપજ, આનું નામ આલ્ડોલ સંઘનન નિપજ. ચલો હવે કીટોનનું ઉદાહરણ લઈએ. તો કીટોનમાં પણ આપણે સાદામાં સાદું આલ્ફા હાઇડ્રોજન ધરાવતું કીટોન એટલે એસિટોન થાય. તો એસિટોન લઈશું, ધ્યાનથી જોજો. CH3 C અહીંયા આ રીતે લખું છું, વત્તા બોલો બીજો એસિટોનનો અણુ લઉં તો આ પહેલો એસિટોનનો અણુ, આ બીજો, એમાં આ આલ્ફા હાઇડ્રોજન થયો. બોલો મંદ NaOH અથવા તો BaOH ટ્વાઇસ. બોલો આની હાજરીમાં આના અંદરનો એસિડ જાગ્યો. આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા છીએ એમ આલ્ફા હાઇડ્રોજન, આલ્ડીહાઇડ કે કીટોનમાં રહેલો આલ્ફા હાઇડ્રોજન સ્વભાવે કેવો હોય? એસિડિક. તો એને અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા પાછું આપ્યું અને પોતે ધન વીજભાર સ્વરૂપે છૂટો પડ્યો સામે. તો એને પછી હુમલો કર્યો અહીંયા, ત્યાં હુમલો કર્યો પાઇબંધ ઉપર, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા ગયું તો આ માઇનસ ડેલ્ટા આ પ્લસ ડેલ્ટા થયું. હવે શું થશે? તો આ પ્લસ ડેલ્ટા આ માઇનસ ડેલ્ટાને આકર્ષશે અને આ માઇનસ ડેલ્ટા આના વડે આકર્ષાશે. તો બોલો આપણને નિપજ પહેલી શું મળશે? તો CH3CCH3. જોજો આટલું મેં લખ્યું, આની સાથે H આવ્યો એટલે કે નીચે OH, પછી તો CH2 CO CH3. આ આલ્ડોલ નિપજ થઈ, બરોબર. આના નામ છે ડાયએસિટોન આલ્કોહોલ. ડાયએસિટોન આલ્કોહોલ યાદ રાખજો. અથવા બીજી રીતે લખવું હોય તો આલ્ફા બીટા હાઇડ્રોક્સી. હવે ટોટલ કાર્બન 5 છે, એમાં પાછું બીટા મિથાઇલ, બીટા હાઇડ્રોક્સી બીટા મિથાઇલ પેન્ટેન 2 ઓન થશે. આનું સામાન્ય નામકરણ થશે નહીં, બરોબર. બીટા હાઇડ્રોક્સી કીટોન જ લખાય છે એને, બીટા હાઇડ્રોક્સી કીટોન. IUPAC લખવું હોય
તો 1 2 3 4 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેન 2 ઓન પેન્ટેન 2 ઓન. ચલો આને ગરમ કર્યો એટલે જો હવે આનો પાછો બીજો હાઇડ્રોજન છે એ ભાગ લેશે, બીજો આલ્ફા હાઇડ્રોજન ભાગ લેશે તો નિપજ તરીકે આપણને CH3 CCH3 ડબલ બોન્ડ CHCOCH3 આને કહેવાય આલ્ડોલ સંઘનન નિપજ. ખાસ ધ્યાન રાખજો, જી નીટમાં લોકો અહીંયા માથું માર ખાઈ જાય છે. પહેલી આલ્ડોલ નિપજ, બીજી આલ્ડોલ સંઘનન. બોલો આનું IUPAC નામકરણ કરીએ તો 1 2 3 4 5 બોલો 4 મિથાઇલ પેન્ટ ટોટલ 5 કાર્બન 3 ઇન 2 ઓન. આ એનું IUPAC નામ થાય. બરાબર. તો આ ગઈ વખતે મેં ચલાવ્યું હતું તો પણ ફરીથી લખ્યું છે. બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો તમે આલ્ડોલ સંઘનનમાં. આલ્ડોલ સંઘનનમાં આલ્ડીહાઇડ કે કીટોનના 2 અણુ ભાગ લે, જે પૈકી એક અણુનો કાર્બોનિલ સમૂહ બીજા અણુના એસિડિક હાઇડ્રોજન સાથે પહેલી યોક્સિલ નિપજ આપે. એ યોક્સિલ નિપજ એટલે આલ્ડોલ નિપજ. અને પછી એને ગરમ કરતા એનું સંઘનન એટલે કે પાણીનું અણુ દૂર થઈ અહીંયા -H2O લખી દેવાનું. પાણીનું અણુ દૂર થઈ અનુવર્તી આલ્ડોલ સંઘનન નિપજ પ્રાપ્ત થાય છે. ચલો હવે આના જ પ્રશ્નોનું રિવિઝન આવે છે. પ્રશ્ન નંબર, તો હવે હું બધું લખીશ નહીં, આપણે સીધું સોલ્યુશન જ કરીશું. તો પ્રશ્ન નંબર 39.1 બરોબર, એનું નામ છે આલ્ડોલનો અર્થ પછી બનાવટ અને એક ઉદાહરણ આપો. ચલો વિચારો તો શું કરશો આમાં? આલ્ડોલનો અર્થ શું આપશો તમે? હાલ જે પ્રશ્ન ભણ્યા એમાંથી જવાબ છે, તમે શું જવાબ આપશો મને એટલું કહો. ખાલી વિચારો તો શું જવાબ આપશો? તો પહેલો આલ્ડોલનો અર્થ શું લખશો કહો? તો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ કે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કીટોન સંયોજનોની NaOH અને BOHના મંદ જલીય દ્રાવણની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડીહાઇડ કે કીટોનના 2 અણુ આ પ્રક્રિયામાં ભાગ લે છે, જે પૈકી એક અણુનો કાર્બોનિલ સમૂહ બીજા અણુના આલ્ફા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા અનુભવી અનુવર્તી યોક્સિલ નિપજ આપે છે. આ યોક્સિલ નિપજને આલ્ડોલ નિપજ કહે છે. શું કહે છે? આ નિપજને આલ્ડોલ નિપજ. અને જો અહીંયા કીટોન લીધો હોય આલ્ડીહાઇડની જગ્યાએ તો એને કીટોલ નિપજ કહે છે. તો જો હવે ચોપડીમાં લખ્યું છે પ્રમાણે હું તમને કહું, હવે જોજો એ આપણે તો આલ્ડોલનો અર્થ સમજાવવાનો છે. મેં તો પ્રાપ્તિ સમજાવી દીધી, બનાવટ સમજાવી. તો આલ્ડોલનો અર્થ શું થાય? તો જે આલ્ડીહાઇડ સંયોજનમાં, જોજો અર્થ એનો એવો થાય, જે આલ્ડીહાઇડ સંયોજનમાં બીટા કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તેવા સંયોજનને આલ્ડોલ સંયોજન કહે છે. જો અહીંયા બંધારણની સામ્યતાના આધારે જોજો કીટોન સંયોજનમાં પણ બીટા કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો તેને તો બીજું પણ લખવું પડશે. અહીં બીટા હાઇડ્રોક્સી કીટોન સંયોજનોને પણ આલ્ડોલ સંયોજનો કહે છે, પરંતુ કીટોલ સંયોજનોની જોજો એમને કીટોલ, તો હું બીજું વાક્ય લખી દઉં છું. તે જ પ્રમાણે જે કીટોન સંયોજનમાં બીટા કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તેવા કીટોન સંયોજનને કીટોલ સંયોજન કહે છે. પરંતુ હવે એક મુદ્દો એડ કરવાનો, પરંતુ કીટોલ સંયોજનોની બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ સંયોજનો સાથેની બંધારણીય સામ્યતાના કારણે પરંતુ
કીટોલ સંયોજનોની આલ્ડોલ સંયોજનો સાથેની બોલો બંધારણીય સામ્યતાના કારણે તેમને સંયુક્તપણે આલ્ડોલ કહેવામાં આવે છે. તેમને પણ આલ્ડોલ કહેવામાં આવે છે. બોલો કમ્પ્લીટ. હવે આગળ વધીએ તો બનાવટ. બોલો બનાવટમાં શું લખશો? તો હાલ ભણી ગયા બે એક સરખા આલ્ડીહાઇડ અથવા તો બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા તો એક આલ્ડીહાઇડ અને એક કીટોન બરોબર ની NaOH અને BOH જેવા બેઝના મંદ જલીય દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા કરતા તેમની વચ્ચે યોગશીલ પ્રક્રિયા થઈ અનુવર્તી આલ્ડોલ નિપજ પ્રાપ્ત થાય છે. અનુવર્તી બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો બીટા હાઇડ્રોક્સી કીટોન સંયોજન પ્રાપ્ત થાય છે જેને આલ્ડોલ સંયોજન પણ કહે છે. ચલો એના પછી આપણે હાલ જે પ્રક્રિયા લખી હતી જો હવે હું સીધી જ લખી નાખું, આપણે થોડી બુદ્ધિ ચલાવીએ. તો ઉદાહરણમાં બે અણુ CH3CHO બોલો મંદ NaOH અથવા મંદ BaOH ટ્વાઇસ બરાબર. તો હવે આમાંથી સીધું બંધારણ બનાવું તો શું કરીશું? પહેલું CH3 પછી CH અહીંયા OH નીચે લઈ લેવાનું, પછી બીજા અણુનો H અહીંયા આવી ગયો છે એટલે પાછળ CH2CHO પતી ગયું. CH2CHO આને આલ્ડોલ નિપજ કહે છે. બોલો કમ્પ્લીટ. તો તમારે આટલું લખવાનું છે. બનાવટ મેં હાલ આગળ ચલાવી છે એટલે લખી નથી બરાબર. ઉદાહરણ આ જ ઉદાહરણ જે શબ્દોમાં લખ્યું છે અરે સંજ્ઞામાં લખ્યું એ શબ્દોમાં લખી નાખવાનું છે. ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર 40 જોઈએ. તો પ્રશ્ન નંબર 40નું વિધાન છે પ્રશ્ન નંબર 40નું વિધાન ક્રોસ આલ્ડોલ સંઘનન. ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવું. બોલો આવો પ્રશ્ન છે, વિચારો. તો આખો પ્રશ્ન એના એ છે ખાલી ક્રોસ. હવે ક્રોસ એટલે શું થયું વિચારો. તો ક્રોસ એટલે શું થયું વિચારો. તો જુઓ ક્રોસ આલ્ડોલ સંઘનનમાં આપણે આલ્ડીહાઇડ કે કીટોનના બે એક જ અણુ લીધા હતા. અહીંયા બે જુદા જુદા અણુ લેવાના. દાખલા તરીકે હું અહીંયા બે વસ્તુ લઉં છું, ધ્યાન રાખજો. એસિટાલ્ડીહાઇડ લઉં છું અને પ્રોપેનાલ લઉં છું. એની મંદ NaOH અથવા મંદ BaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરું છું. ધ્યાનથી જોજો બરાબર. અને પછી આપણે બે સ્ટેપમાં પ્રક્રિયા છે એટલે હું બે સ્ટેપ સાથે જ સમજાવીશ. અને બીજા સ્ટેપમાં આ સ્ટેપ 1 થયું. હવે સ્ટેપ 2માં હું એને ગરમ કરીશ એટલે -H2O દૂર થશે. તો ધ્યાન અહીંયા હવે એકચ્યુઅલી આ વસ્તુ આ પ્રક્રિયામાં ક્રોસ આલ્ડોલમાં શું થશે? બે નિપજો છે એટલે 4 પ્રક્રિયાઓ થશે. જોજો કઈ રીતે 4 પ્રક્રિયાઓ થશે. તો પહેલી પ્રક્રિયામાં CH3CHOની CH3CHO સાથે જ પ્રક્રિયા થશે. એવી રીતે બીજીમાં CH3CH2CHOની CH3CH2CHO સાથે જ પ્રક્રિયા થશે. ત્રીજીમાં CH3CHOની CH3CH2CHO સાથે પ્રક્રિયા થશે. અને ચોથીમાં CH3CH2CHOની ખબર પડી 4 પ્રક્રિયાઓ થાય. બોલો આના બે અણુ વચ્ચે પછી આનો એક અને આનો એક એટલે કે આનો કાર્બોનિલ કાર્બન ને આનો આલ્ફા હાઇડ્રોજન અને પછી આનો આલ્ફા કાર્બોનિલ કાર્બન અને આનો આલ્ફા હાઇડ્રોજન. બોલો પહેલું સ્ટેપ. હવે હું બીજું લખીશ નહીં તો ખાલી એક નંબર લખું છું એટલે તમારે શું સમજવાનું. બોલો શું થશે? તો આપણને ખબર છે આ તો એમના એમ જ રહે CH3CH. પછી આ શું H અહીંથી O લઈ અને ઉપર જતો રહ્યો સિંગલ બોન્ડ CH2CHO.
સિંગલ બોન્ડ CH2CHO. ચલો અહીંયા શું થશે? તો સેમ પરિસ્થિતિ, પણ અહીંયા એક ભૂલ થાય છે. બોલો, આનો આલ્ફા હાઇડ્રોજન આ છે, એટલે ખાસ ધ્યાન રાખજો તમે. બધા અહીંયા પ્રક્રિયા કરીને આવતા રહે છે, આપણે અહીંયા કરવાની છે. તો શું થશે બોલો? CH3CH2CHOH. પછી તો આ CH3 નીચે લટકતો રાખવાનો અને પછી એની સાથે HCHO. ખબર પડી? આ H હતો એ અહીંયા જતો રહ્યો છે, આ H અહીંયા જતો રહ્યો છે, એટલે OH થઈ ગયું. અને અહીંયાથી જે ખાલી જગ્યા પડી એની સાથે આ C જોડાયો, એટલે આ CH3 લટકતો થયો. ચલો, આમાં પાછું શું થશે? તો CH3CH OH અને H, અહીંથી CH3CHOH, પછી આની સાથે તો એવી રીતે CH3CHO. ખબર પડી કે નહીં? વિચારવાનું છે, કશું જ કરવાનું નથી. 2 વખત જોજો એવું લાગે તો. ચલો, એવી રીતે આમાં તો CH3CH2CH, અહીંયા OH નીચે લખું છું, બરાબર? અહીંથી H આવ્યો એટલે હવે અહીંયા તો પહેલો જ કાર્બન આલ્ફા કાર્બન હતો, એટલે CH2CHO. ચલો, હવે સ્ટેપ 2 કરીએ. સ્ટેપ 2 એટલે ગરમ કરીને પાણીનું અણુ દૂર કરીએ. તો બોલો, અહીંથી OH અને અહીંથી, ભાઈ મેં પહેલાં કહ્યું હતું કે આ હાઇડ્રોજન કેમ ના ગયો? તો આમાં એસિડિક લક્ષણ ઓછું છે, આમાં વધારે છે, અને OHની H+ની જરૂર છે, એટલે શું થશે? CH3CH ડબલ બોન્ડ CH2CHO. એવી રીતે અહીંયા શું થશે? તો આ હાઇડ્રોજન નહીં જાય, આનું એસિડિક લક્ષણ વધારે છે, એટલે CH3CH2CH ડબલ બોન્ડ H તો જતો રહ્યો, નીચે રહ્યો CH3, પછી CHO. એવી રીતે આમાંથી તો CH3CH ડબલ બોન્ડ C, નીચે CH3 એઝ ઇટ ઇઝ રહ્યો, આ H ને OH જતું રહ્યું, પછી CHO. અને છેલ્લામાં તો CH3CH2CH, આ OH અને અહીંથી H ગયો, ડબલ બોન્ડ CHCHO. આમ ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજમાં પ્રક્રિયામાં આપણને 4 નિપજો મળે. તો હવે જો લખાણમાં શું લખીશું, તો ધ્યાનથી જુઓ. લખાણમાં આપણે શું લખવાનું છે એ સમજાવું. તો તમારે લખવાનું છે કે 2 જુદા જુદા આલ્ડીહાઇડ અને અથવા કીટોન સંયોજનો વચ્ચે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કહે છે. બરાબર? અહીં જો બંને આલ્ડીહાઇડ અથવા તો બંને કીટોન લેવામાં આવ્યા હોય, એટલે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય, તો બંને આલ્ડીહાઇડ કે બંને કીટોન આલ્ફા હાઇડ્રોજન ધરાવતા હોય તો જુદી જુદી 4 નિપજોનું મિશ્રણ મળે છે. બરાબર? આ બાબત ઇથેનોલ અને પ્રોપેનોલ વચ્ચે થતી ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય છે. વાર્તા પૂરી. આમાં જો આપણે એવા 2 સંયોજનો લીધા હતા કે જો આની અંદર પણ આલ્ફા હાઇડ્રોજન છે, આમાં પણ આલ્ફા હાઇડ્રોજન છે. આપણે એવું ઉદાહરણ લીધું હતું. હવે એવું ઉદાહરણ લઈએ કે જેમાં એકમાં આલ્ફા હાઇડ્રોજન હોય ને એકમાં ના હોય. જો ક્રોસ આલ્ડોલમાં 2 રીતે સમજાવવું પડે. પહેલાં એવા ઉદાહરણ લેવા કે જેમાં બંનેમાં આલ્ફા હાઇડ્રોજન હોય. અને તો જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આ અને આ પ્રક્રિયા કરશે. હું રાઉન્ડ એટલા માટે કરું છું કે તમને ખ્યાલ આવે. એકનો કાર્બોનિલ કાર્બન અને બીજાનો આલ્ફા હાઇડ્રોજન, આટલું યાદ રાખવાનું. પહેલાનો કાર્બોનિલ કાર્બન અને બીજાનો આલ્ફા હાઇડ્રોજન. આ રીતનું વિચારશો તો તમારો ક્યાંય જવાબ ખોટો નહીં પડે. ઓકે? હવે એકમાં આલ્ફા હાઇડ્રોજન હોય ને એકમાં ન હોય એવું સંયોજન લઈએ, એવું ઉદાહરણ લઈએ. તો લખાણ આપણે પછી લખીશું, પહેલાં પ્રક્રિયા વિચાર લઈએ. બોલો, એકમાં આલ્ફા હાઇડ્રોજન હોય ને એકમાં ના હોય એવું ઉદાહરણ આપણે લેવું હોય તો હું એક લઈ લઉં બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝીન ઉપર CHO, અને બીજું લઈ લઉં CH3CHO. બરાબર? CH3CHO. અને બીજામાં આપણે બેન્ઝાલ્ડીહાઇડની સાથે બીજું લઈ લઈએ, ધ્યાન રાખજો, CHO પ્લસ CH3COPH, એટલે કે એસિટોફિનોન. એટલે કે એક આલ્ડીહાઇડનું ઉદાહરણ લીધું, એક કીટોનનું. આ તો ફિક્સ જ છે. બરાબર? એક આલ્ડીહાઇડનું ને એક કીટોનનું ઉદાહરણ લીધું. બોલો, હવે તમે મને કહો શું થશે અહીંયા? તો મંદ NaOH સાથે અથવા BaOH ટ્વાઇસ લઈ લઈએ તો શું થાય? તો જો આની અંદર આલ્ફા હાઇડ્રોજન છે નહીં, એટલે આનો આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયા પામશે અને આનો કાર્બોનિલ સમૂહ પ્રક્રિયા પામશે. એવી રીતે અહીંયા એવું જ થશે. અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન નથી,
તો આનો આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લેશે અને આનો કાર્બોનિલ સમૂહ. બોલો નિપજ શું મળશે તમે મને કહો તો. ચલો હેડો અત્યાર સુધી વિચાર લીધું હોય યાર, હું લખું ત્યાં સુધી તો જોજો પહેલું આપણે બેન્ઝીન તો દોરી જ દઈએ, કારણ કે એમાં બેન્ઝીનમાં કોઈ ફરક પડતો નથી. બોલો અહીંયા શું થયું તો CH હતો, આનો બન્યો OH, આ O ઉપર જતો રહ્યો અહીંથી H, અને એની સાથે અહીંથી H ગયો એટલે વધ્યું શું CH2CHO કમ્પ્લીટ. ચલો અહીંયા શું થશે તો સેમ વસ્તુ થશે. તો આમાં આલ્ફા હાઇડ્રોજન છે નહીં એટલે આનો આલ્ફા હાઇડ્રોજન અહીંયા ગયો તો CHOH, પછી CH2 અહીંથી H ગયો ને અહીંયા એટલે અહીંયા વધ્યું CH2 CO. ચલો હવે આને ગરમ કરીએ બંનેને. તો આને ગરમ કરીશું તો અહીંયા હજુ આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે. બોલો પાણીનો અણુ અહીંથી દૂર થયો, અહીંથી દૂર થયો. બોલો પહેલામાં નિપજ શું મળશે તો CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CHCHO બરોબર. એનું નામ 3-phenyl prop 2-ene-al, 3-phenyl prop 2-ene-al. બોલો આમાં શું થશે તો આમાં પણ બોલો CH ડબલ બોન્ડ CHCO PH. બોલો આનું નામ શું થશે ભાઈ, આ બધા નામ યાદ રાખજો. તો આનું નામ થશે 3-phenyl prop 2-in-1-on થશે. શું થશે 2-in-1-on બરાબર. સોરી મારી ભૂલ થઈ, અહીંયા બે જગ્યાએ ફિનાઇલ છે એટલે 1 2 3 જોજો 1 2 3 તો 1 અને 3 બંને સાથે 1,3 ડાયફિનાઇલ પ્રોપ 2-in-1-on, પ્રોપ 2-in-1-on, જેને સિન્નેમાલ્ડીહાઇડ, આને જોજો આનું નામ છે સિન્નેમાલ્ડીહાઇડ, અને સિન્નેમાલ્ડીહાઇડનું આપણે બીજું એક નામ ભણી ગયા હતા, યાદ કરો આગળ IUPAC નામકરણમાં આવી ગયું હતું. સિન્નેમાલ્ડીહાઇડનું એક મહત્ત્વનું નામ તમે આગળ ભણી ગયા છો, જે તમારે યાદ રાખવાનું છે બીટા ફિનાઇલ એક્રોલિન. શું બીટા ફિનાઇલ એક્રોલિન. આ બીજું નામ છે એનું કમ્પ્લેટ. ચલો તો એના તો અહીંયા તમારો ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા પૂરી થઈ બરોબર. બે રીતે આપણે સમજી ગયા. હવે ભણીશું કેનિઝારો પ્રક્રિયા. તો પ્રશ્ન નંબર 41 તો નેમ રિએક્શન છે, જોજો કેનિઝારો પ્રક્રિયા. વિચારો ચલો નેમ રિએક્શન છે, શું વિચારશો? નેમ રિએક્શન આવે એટલે કશું વિચારવાનું જ ના હોય પહેલું તો જો નેમ રિએક્શન છે એટલે આપણને થોડી તકલીફ તો પડવાની, પણ તોય આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ભણ્યા છીએ એટલે બહુ સહેલી લાગશે આ રીએ. તો ધ્યાન રાખજો આલ્ડોલ સંઘનન પ્રક્રિયાનું કમ્પ્લીટ વિરુદ્ધ પ્રક્રિયા છે. તો લખીશું આલ્ફા હાઇડ્રોજન ના ધરાવતા, પેલામાં શું હતું ધરાવતા, આલ્ફા હાઇડ્રોજન ના ધરાવતા હોય તેવા આલ્ડીહાઇડ સંયોજનો, જોજો અહીંયા કીટોન નથી આવતા, કેમ તો કીટોનમાં આલ્ફા હાઇડ્રોજન હોય જ, તો ના ધરાવતા હોય તેવા આલ્ડીહાઇડ સંયોજનોની, જોજો પેલામાં મંદ NaOH હતું, અહીંયા સાંદ્ર NaOH સાથે જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા શું થશે તો બેમાંથી, હવે જોજો પ્રક્રિયા કરતા પાણી સાથે, એટલે અહીંયા જોજો હું એવું લખીશ હાઇડ્રેશન પ્રક્રિયા થઈને બે અણુ પૈકી એક અણુનું ઓક્સિડેશન અને બીજા અણુનું
રિડક્શન થઈ અનુવર્તી નિપજો પ્રાપ્ત થાય છે. જો આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા તેવા આલ્ડીહાઇડ સંયોજનોની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતા આલ્ડીહાઇડ સંયોજન હાઇડ્રેશન પ્રક્રિયા થઈ આલ્ડીહાઇડ સંયોજનના 2 અણુ પૈકી એક અણુનું ઓક્સિડેશન અને બીજા અણુનું રિડક્શન થઈ અનુવર્તી નિપજો પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને કેની-ઝારો પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને કેની-ઝારો પ્રક્રિયા કહે છે. બરોબર. એક અણુનું ઓક્સિડેશન થાય એટલે અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે અને બીજાનું રિડક્શન થાય એટલે અનુવર્તી આલ્કોહોલ મળે છે. બરોબર. ધ્યાન રાખજો. હવે અહીંયા ફરીથી થોડું આમાં છે ને આમ લખાણ આપણે મૌલિક લખ્યું છે પણ આમાં કંઈક સુધારો આવશે તો એ સુધારો આપણને કેવી રીતના ખબર પડશે? તો આપણે પ્રક્રિયા જ કરીએ. આપણને એટલું ખબર પડવી જોઈએ કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા હોય તેવા 2 અણુ લેવાના છે. તો હું પહેલો લઈ લઉં HC+H પ્લસ HC+OH. બોલો આની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરીએ તો એકચ્યુઅલી પ્રક્રિયા એની કોની સાથે થાય છે? પાણી સાથે. ચોપડીમાં નથી લખ્યું. સાંદ્ર NaOHમાં જે પાણી રહેલું છે પાણી આની અંદર ઉમેરાય. તો જો અહીંયાથી 2 બંધ તૂટે છે સાંદ્ર NaOHના કારણે આનું સંપૂર્ણ આયનીકરણ થાય તો આ +Δ -2Δ. તો એમાંથી આ 2 હાઇડ્રોજન જે છે એ પહેલાં એક અણુ ઉપર હુમલો કરે, એ પાઇબંધ તોડી નાખે તો એમાંથી શું બન્યું? બોલો અહીંયા OH, નીચે H અને H. પાઇબંધ તૂટ્યો એટલે એક H અહીંયા ગયો ને એક H નીચે આવ્યો. હવે રહ્યો O, તો એ O બીજું કશું જ ના કરી શકે કારણ કે અહીંયા સંતૃપ્ત છે તો એ અહીંયા વચ્ચે ઘૂસી જશે. આ 2માંથી કોઈ પણ એક બાજુ ઘૂસી જાય એટલે બોલો HC+OH. તો એકનું ઓક્સિડેશન થઈ અનુવર્તી એસિડ, એકનું રિડક્શન થઈ અનુવર્તી. તો હવે બોલો લખાણ શું લખીશું? તો ધ્યાનથી જોજો. મેં બોર્ડ ઉપર લખી છે પ્રક્રિયા, એના ઉપરથી તમારે વિચારવાનું છે કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા તેવા આલ્ડીહાઇડ સંયોજનોની KOH અથવા NaOH સાથે ગરમ કરતા, સાંદ્ર KOH અથવા NaOH સાથે ગરમ કરતા આલ્ડીહાઇડ સંયોજનના એક અણુનું સ્વયં ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ અને બીજા અણુનું સ્વયં રિડક્શન થઈ અનુવર્તી આલ્કોહોલ મળે છે. પરંતુ આ કાર્બોક્સિલિક એસિડ પહેલાં NaOH કે KOHની સાથે પ્રક્રિયા કરી પાછું શું બનાવી દે? HC+OH Na બનાવે. તો એમાંથી એ પાછું મેળવવા માટે HCl વડે તટસ્થીકરણ કરવામાં આવે છે અને HCl વડે તટસ્થીકરણ કરો એટલે પાછો આપણને એસિડનો અણુ અને NaCl પ્રાપ્ત થાય છે. કમ્પ્લીટ? ક્લિયર? એટલે આપણે તો અહીંયા આ છે ને અહીંયા કે જ લખી નાખવાનું, એમ સીધો કે Na અથવા કે લખવાનું. જો KOH વાપર્યો તો કે, NaOH વાપર્યો તો Na. પેલામાં બરોબર છે, એમાં આલ્કોહોલ જ બતાવવાનું છે. બોલો કમ્પ્લીટ? ચલો બીજું ઉદાહરણ લઈએ. તો બીજા ઉદાહરણમાં આપણે લઈશું બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડમાં પણ આલ્ફા હાઇડ્રોજન નથી તો ધ્યાન અહીંયા રાખજો. બેન્ઝાલ્ડિહાઇડના 2 અણુ લઈએ. એની સાંદ્ર NaOH અથવા સાંદ્ર KOH સાથે ગરમ કરીએ તો શું થશે? એકચ્યુઅલી આ સાંદ્ર NaOH કે KOHમાં રહેલા પાણીના અણુની પ્રક્રિયા થાય તો પાણીનું આયનીકરણ થઈ બોલો એમાંથી 2H+ અને એક O-2Δ છૂટો પડે. હવે આ છે હુમલો અહીંયા કરશે એટલે આ 2 જણા એટલે એક બાજુ આ પાઇબંધ તોડીને એક બાજુ H અહીંયા અને એક બાજુ H અહીંયા. બોલો પહેલી નિપજ આમાંથી શું મળી? શું મળી? બોલો તો CH. હવે 1 2 અને 3 H થયા કારણ કે એક H અહીંયા આવ્યો ને એક H આવ્યો ને, સોરી CH2OH થઈ ગયું. CH2OH આ પાઇબંધ તૂટી ગયો એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ. બોલો આમાં શું થશે? તો આ O અહીંયા વચ્ચે ઘૂસશે અને વચ્ચે ઘૂસે તો એકચ્યુઅલી બનવો જોઈએ શું? તો C+OH આવું બનવું જોઈએ. પણ આ સ્વભાવે એસિડિક છે ને અહીંયા બેઝ હાજર છે એટલે આપણે Hની જગ્યાએ અહીંયા Na અથવા K એટલે કે સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે જેનું તટસ્થીકરણ કરી તો જોજો આ વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય એક પ્રકારની. વિસમીકરણ કેમ? તો
તો બેમાંથી એક અણુનું ઓક્સિડેશન થયું અને બીજા અણુનું રિડક્શન. આપણે 8મા પાઠમાં 11મા ધોરણના 8મા પાઠમાં ભણી ગયા છીએ કે જે પ્રક્રિયા દરમિયાન એક જ સંયોજનના બે અણુ પૈકી એકનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન થતું હોય તો તે પ્રક્રિયાને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારી કેનિઝારો પ્રક્રિયા પણ પૂરી થઈ. હવે 11મા ધોરણનું રિવિઝન ચાલુ થાય છે. 11મા ધોરણનું રિવિઝન ચાલુ થાય છે. તમને 80% વસ્તુઓ આવડતી હશે જો તમે 11મું પ્રોપરલી તૈયાર કર્યું હશે તો. બરાબર, 80% વસ્તુ આવડતી હશે. તો હું ખાલી પ્રશ્ન લખું છું. પ્રશ્ન નંબર 42 છે, એરોમેટિક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઉદાહરણ આપી સમજાવો. બોલો. તો ધ્યાન રાખજો, 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા 6 પ્રક્રિયાઓ ભણ્યા હતા 11મા ધોરણમાં. સૌથી પહેલી નાઇટ્રેશન, પછી સલ્ફોનેશન, પછી ક્લોરિનેશન, બ્રોમિનેશન, એફસી આલ્કાઇલેશન અને એફસી એસાઇલેશન. તો આ 6 પ્રક્રિયાઓ જે ભણ્યા હતા એ 6 અહીંયા લગાવવાની છે. પણ અહીંયા જો એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન, તો એરોમેટિક આલ્ડીહાઇડમાં હું સાદામાં સાદો આલ્ડીહાઇડ લઉં તો બેન્ઝાલ્ડીહાઇડ થાય, અને સાદામાં સાદો કીટોન લઉં તો CH2COCH3 થાય. અથવા સોરી, આ CH2ની જરૂર નથી, અહીંયા COCH3 થાય, એટલે કે એસિટોફિનોન અને બેન્ઝાલ્ડીહાઇડ થાય. હવે ધ્યાન રાખજો, પહેલી પ્રક્રિયા હતી નાઇટ્રેશન, બીજી સલ્ફોનેશન, ત્રીજી ક્લોરિનેશન, ચોથી બ્રોમિનેશન, પ્રક્રિયા કોઈ યાદ છે, પછી એફસી આલ્કાઇલેશન અને એફસી એસાઇલેશન. બોલો, આનો પ્રક્રિયા કતો સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4. અહીંયા તાપમાન નહીં યાદ રાખો ચાલશે, કારણ કે જે હતા 11માં બેન્ઝીન અને ટોલ્યુઇન માટે હતા. અહીંયા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા H2S2O7. ચલો, ક્લોરિનેશનમાં Cl2 FeCl3 શકુની, બ્રોમિનેશનમાં Br2 FeBr3 શકુની, યાદ આવે છે. આલ્કાઇલેશનમાં RCl નિર્જળ AlCl3 એ પણ શકુની, અને અહીંયા CH3COCl અથવા CH3CO2O અને નિર્જળ AlCl3. કમ્પ્લીટ. તો આપણે સૌથી પહેલાં બોલો આનું નાઇટ્રેશન. હવે હું પ્રક્રિયકો મેં એટલે લખ્યા છે, તો નાઇટ્રેશન કરીશ તો શું થશે? તો આ બંને વચ્ચેની પ્રક્રિયા દ્વારા NO2+ મુક્ત થશે, અને NO2+ આના પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાશે, બેન્ઝીન ચક્રના પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાશે, અને એના કારણે હવે જોજો એ ત્યાં જોડાશે. પણ ક્યાં જોડાશે તો એ નક્કી કોણ કરશે? આ 11મા ધોરણમાં આપણે એ પણ ભણી ગયા હતા. XNOR એ ઓર્થોપેરા નિર્દેશક છે, જ્યારે CSNO2 એ મેટા નિર્દેશક છે. તો જોજો આ સીથી શરૂ થાય છે, એટલે અહીંયા મેટા સ્થાનમાં નાઇટ્રેશન થશે, અને નિપજ તરીકે આપણને શું મળશે? મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. શું મળશે? એવી રીતે સેમ અહીંયા પણ આ પણ સીથી શરૂ થતો સમૂહ છે, તો એમાં પણ નાઇટ્રેશન કરીએ આપણે તો આપણને COCH3 અને મેટા સ્થાનમાં NO2 દાખલ થાય, એટલે કે મેટા નાઇટ્રો એસિટોફિનોન પ્રાપ્ત થશે. મેટા નાઇટ્રો એસિટોફિનોન પ્રાપ્ત થશે. બોલો કમ્પ્લીટ. તો આપણે અહીંયા એક જ ઉદાહરણ આપવાનું છે નાઇટ્રેશનનું, પણ જો સલ્ફોનેશનને બધું આપવાનું હોય તો કશું જ કરવાનું નહીં. અહીંયા સલ્ફોનેશનના પ્રક્રિયકો લખવાના અને મેટા સ્થાનમાં SO3H દાખલ કરવાનો. શું દાખલ કરવાનો? SO3H. અહીંયા પણ SO3H. એવી રીતે ક્લોરિનેશનમાં બે જગ્યાએ Cl2 FeCl3 લખવાનું, અહીંયા Cl, અહીંયા Cl. બ્રોમિનેશનમાં Br2 FeBr3 લખવાનો, અહીંયા Br, અહીંયા Br.
પછી આલ્કાઇલેશનમાં તો CH3Cl આરની જગ્યાએ આપણે ઓછામાં ઓછા કાર્બનવાળું લઈએ એટલે પ્રક્રિયા ઝડપથી થાય. RCl નિર્જળ AlCl3 તો અહીંયા CH3 દાખલ થાય, અહીંયા CH3 દાખલ થાય. અને એસાઇલેશન કરીએ તો એસાઇલેશન આનું થશે, આનું થતું નથી. 11માં આવી ગયું છે. મોટો અવકાશીય સમૂહ જો ત્યાં આપણે બેન્ઝીનનું એસાઇલેશન કર્યું હતું એટલે એસિટોફિનોન બન્યું હતું, પણ એસિટોફિનોનનું આગળ ફરીથી એસાઇલેશન થતું ન હતું કમ્પ્લેટ. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે, આમાંથી બધી જ પ્રક્રિયાઓ થાય, ખાલી એસિટોફિનોનની એસાઇલેશન પ્રક્રિયા ના થાય. ઓકે, આ બધું ચોપડીમાં નથી આપ્યું, આ બધું જ જી નીટમાં પૂછાય. ઓકે, ચલો પ્રશ્ન નંબર 42.1 એ પહેલાં આપણે સમયને માન આપીશું, થઈ જશે. ચલો તો 42.1 42.1નું વિધાન છે ઇથેનાલ, પ્રોપેનાલ, પ્રોપેનોન અને બ્યુટેનોન ને તેમની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવું. જો આખો બુદ્ધિનો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં બધાના બંધારણ દોરી દો. બોલો ઇથેનાલ એટલે કે CH3C ડબલ બોન્ડ OH, પ્રોપેનાલ તો CH3C ડબલ બોન્ડ CH2C ડબલ બોન્ડ OH, પછી પ્રોપેનોન એટલે કે CH3C ડબલ બોન્ડ CH3 અને બ્યુટેનોન તો CH3C ડબલ બોન્ડ CH2 CH3. બોલો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. અહીંયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા સરળતાથી ક્યારે થાય તો કાર્બોનિલ કાર્બન ઉપર, તો અહીંયા લખું છું કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભારની માત્રા વધે તેમ તેમની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે છે. કમ્પ્લીટ. તો હવે આપણે એટલું જ વિચારવાનું છે કે આમાંથી કયામાં સૌથી વધુ ધન વીજભાર હશે. જો હવે પહેલું તો આ ધ્રુવીય બંધ એટલે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. હવે આ ધન વીજભાર જેટલો વધારે એટલી સરળતાથી પ્રક્રિયા થાય. તો ધ્યાનથી જોજો, આ પૂરક સમૂહ, આ આકર્ષક, આ ડબલ પૂરક, કાર્બન સંખ્યા વધે એમ પૂરકતા વધે. બોલો આમાં 2 પૂરક અને આમાં, તો વિચારો, ચલો જવાબ આપો. તો સૌથી વધુ વૃત્તિ કોની થશે? તો જોજો અહીંયા પૂરક, આને આકર્ષો એટલે અહીંયા બહુ ફરક પડ્યો નહીં, પણ આના કરતાં અહીંયા વધારે પૂરક છે એટલે આ ધન વીજભાર. તો હું અહીંયા ABCD લખું, ABC અને D. બોલો આમાં વીજભારનો ક્રમ, ઉતરતો ક્રમ કયો થશે? તો સૌથી વધુ વીજભાર ક્યાં હશે? તો એમાં. હવે એનથી ઓછો બોલો તો બીમાં. કેમ બીમાં ખબર છે? અહીંયા એક આકર્ષે છે ને એક ધક્કો, 2 ધક્કો મારે છે પણ એની ધક્કાની વૃત્તિ આના કરતાં વધારે છે એટલે બોલો બીમાં એનથી ઓછો થયો. અને ઇલેક્ટ્રોન આપે છે, ઇલેક્ટ્રોન આપે એટલે ધન વીજભાર ઘટે. આમાં 2 જણા આપે છે, બોલો C થયો. અને આમાં 2 આપે છે પણ એમાં આ બાજુ પાછી વધારે છે એટલે સૌથી ઓછો D થયો. તો બોલો અહીંયા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ સૌથી વધારે કોની થાય? ઇથેનાલની, એનથી ઓછી પ્રોપેનાલની, એનથી ઓછી પ્રોપેનોનની, એનથી ઓછી બ્યુટેનોનની થાય. બોલો કમ્પ્લીટ. તો આ રીતે તમારે જવાબ આપવાનો છે. હવે હું પેમ્પલેટ પ્રમાણે જઉં તો બરાબર
પેમ્ફલેટ પ્રમાણે જાઉં તો જો ધ્યાન રાખજો, તો ઇથેનોલથી પ્રોપેનોનથી બ્યુટેનોન તરફ જતા કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા અને કદ વધે છે. આથી આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસર વધે છે. આથી કાર્બોનિલ કાર્બન ઉપર ઉદ્ભવતા ધન વીજભારની માત્રા ઘટે છે અથવા ઘનતા ઘટે છે. વળી આલ્કાઇલ સમૂહની સંખ્યા અને કદ વધે તેમ અવકાશી અવરોધ પણ વધે છે. સંખ્યા અને કદ વધે તેમ અવકાશી અવરોધે વધે છે. આથી આપેલા સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિનો ક્રમ શું થશે બોલો? સૌથી ઓછો બ્યુટેન 2 એટલે કે બ્યુટેનોન, એનથી વધુ પ્રોપેનોન, એનથી વધુ પ્રોપેનાલ ને સૌથી વધુ ઇથેનાલ. આપણને ચડતો ક્રમ કીધો છે. મેં અહીંયા ઉતરતો લખ્યો છે. ચડતો લખવો હોય તો DCBA થાય. DCBA એટલે નામ મળી ગયા. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર પૂરો થઈ ગયો. એવી રીતે પ્રશ્ન નંબર 42.2 એમાં જો સંયોજનો બદલેલા છે, આપણે એક જ સરખો પ્રશ્ન છે એટલે જવાબ આપી દઈએ. બોલો, પહેલો છે બેન્ઝાલ્ડિહાઇડ, પછી બીજો છે પેરાટોલ્યુઆલ્ડિહાઇડ, ત્રીજો છે પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ અને ચોથો છે એસિટોફિનોન. એમની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિનો ક્રમ જોવાનો છે. તો ધ્યાન રાખજો, આપણે આ જ વિધાન લાગુ પડે. હવે બધાના બંધારણ દોરીએ. બોલો, બધાના બંધારણ દોરીએ. તો સૌથી પહેલો બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન સાથે આ બેન્ઝાલ્ડિહાઇડ એ. પછી પેરાટોલ્યુઆલ્ડિહાઇડ એટલે આલ્ડિહાઇડ ખરો પણ એના પેરા સ્થાનમાં CH3 આ બી. ચલો, પછી ત્રીજા નંબરે પેરાનાઇટ્રો તો અહીંયા NO2 અને ચોથા નંબરે બોલો એસિટોફિનોન જ છે. હવે જો 11મા ધોરણ પ્રમાણે NCCમાં ફૂલકલી બહાર આવી ઓર ફિહા એ આકર્ષક સમૂહ એટલે કે ઋણ પ્રેરક અસર દર્શાવે. જ્યારે 321 મિથાઇલ એ ધન પ્રેરક અસર દર્શાવે. તો બોલો, આ બે ઋણ પ્રેરક અસર દર્શાવે છે. આમાં આ ઋણ અને આ ઋણ પણ આ પૂરક સમૂહ છે પાછો. એટલે પૂરક છે એટલે આમાં શું કરે? ઘટાડો. શું કરે? બોલો, આ ઋણ પણ આ આકર્ષક સમૂહ છે. મેટા નિર્દેશક સમૂહ આકર્ષક કહેવાય. એટલે આકર્ષક સમૂહ તો અહીંયા વધારો કરશે. બોલો, આ પૂરક અને આ આકર્ષક. તો વિચારો, હવે વિચારો, જવાબ આપો મને. શું થશે જવાબ? તો સૌથી વધુ ધનવીજભાર ક્યાં પેદા થશે કહો? તો સૌથી વધુ ધનવીજભાર પેરાનાઇટ્રોટોલ્યુ એટલે બેન્ઝાલ્ડિહાઇડમાં થાય. કારણ કે આ આકર્ષક, અહીંયા ધ્યાન રાખો ને, હું અહીંયા આમ જ કરું ને અહીંયા આમ કરું એટલે તમને, સોરી મારી ભૂલ થઈ, આ પૂરક અને આ આકર્ષક. તો બોલો, આમાં બધું જ ખેંચાય છે બધી બાજુ. એટલે આની ઉપર ધનવીજભાર સૌથી વધુ, આ ધનવીજભાર સૌથી વધુ. ચલો, બીજા નંબરે કયો આવશે? તો બીજા નંબરે આ આવે. કારણ કે આ આપે છે એની જગ્યાએ આ ધક્કો મારે છે એટલે બીજા નંબરે તો આ આવ્યો. તો સૌથી વધુ C, એનથી ઓછો A. ચલો, ત્રીજા નંબરે કોણ આવશે? તો ત્રીજા નંબરે ધ્યાન રાખજો, આ બે આવી ગયા ને. હવે આ વિચારીએ તો આમાં જોજો, આ નજીકથી પૂરક કરે છે એટલે આની અસર થોડી દૂર છે. એટલે ત્રીજા નંબરે C અને ચોથા નંબરે D આવે. તો બોલો, તમારો જવાબ શું થશે? તો સૌથી પહેલું આવે, સૌથી ઓછી પેરાટોલ્યુઆલ્ડિહાઇડ. સોરી, મારી ભૂલ થઈ કંઈક. સોરી, બરોબર છે, ખોટું નથી. સૌથી પહેલું D એટલે કે એસિટોફિનોન આવે. સૌથી પહેલું એટલે કે સૌથી ઓછી વૃત્તિ કોની થાય? એસિટોફિનોન. ભૂલ નથી, મારી જોવાની ભૂલ હતી, હું જોતો તો જુદું. ચલો, પછી બીજા નંબરે C એટલે બોલો શું આવશે? સોરી, C તો સૌથી પહેલાં એટલે અહીંયા B આવશે બીજા નંબરે. તો બીજા નંબરે આવે પેરાટોલ્યુઆલ્ડિહાઇડ. પછી A તો બેન્ઝાલ્ડિહાઇડ અને સૌથી પછી પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. બોલો, કમ્પ્લીટ.
તો આ થયો તમારો પ્રશ્ન નંબર 42.2. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.